હવે 5.5 જેટલા પણ ક્વેશ્ચન છે મોસ્ટલી બધા ક્વેશ્ચન્સમાં લોગ યુઝ થશે, લોગેરિધમિક ફંક્શન, બરાબર. તો 5.2 આપણે સ્ટાર્ટ કર્યું એટ ધેટ ટાઈમ વી હેડ સ્ટડીડ ધ કોન્સેપ્ટ ઓફ લોગ થોડું ઘણું, બરાબર. એકવાર એ પહેલાં રિવાઇઝ કરાવી દઉં, દેન વી વિલ સ્ટાર્ટ વિથ એક્સરસાઇઝ 5.5. ઓકે, સો that are the rules of logarithm. First one, log of m into n is equals to log m plus log n, means log ની અંદર બે ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોય then you can write individual function બેને આપવાનું અને બેનું એડિશન થાય, so that is log m plus log n. Same if it is log of m by n, then we can write log m minus log n. મલ્ટિપ્લિકેશનમાં હોય તો એડિશન, ડિવિઝનમાં હોય તો સબટ્રેક્શન. ઓકે, નેક્સ્ટ ઇઝ log x રેસ ટુ n. જો લોગેરિધમ સાથે જે વેલ્યુ હોય, લોગ ફંક્શન સાથે જે વેલ્યુ હોય એનો કોઈ પાવર આપ્યો હોય તો એ પાવર લોગની આગળ આવી જાય. એ જે પાવર હોય એ ક્યાં આવી જાય તો કે લોગની આગળ, સો દેટ ઇઝ n ઇન્ટુ log x. ઓકે, નાઉ log b to the base a, that is equals to log b upon log a to the base c. મીન્સ અહીંયા જે બે વેલ્યુ હોય એ બેને મારે ડિવિઝનમાં લખી નાખવાની અને બેને કોઈ નવો બેઝ આપી દેવાનો, બેને કોઈ નવો બેઝ આપી દેવાનો, પણ બેનો બેઝ સેમ હોવો જોઈએ. જેમ કે અહીંયા મેં બેઝ આપ્યો છે સી. ઓકે, તો મેઇનલી વી હેવ ટુ યુઝ ધીસ 4 properties of logarithm in the exercise 5.5. okay, mainly we deal with first and third property. આ બે પ્રોપર્ટીનો મેક્સિમમ યુઝ આવશે. રેડી, and log 1 is 0, that you know. chalo, now we start with the question number 1. Here you have to differentiate this function. In this function there are 3 terms in the multiplication, that is cos x into cos 2x into cos 3x. okay, તો 3 ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં હોય તો વી હેવ મલ્ટિપ્લિકેશન રૂલ ઓલ્સો, કે ફર્સ્ટ 2 term as it is, differentiation of third term, first and third term as it is, differentiation of second term, and second and third term as it is, differentiation of first term. That is the one type. okay, but if you have more than 3 terms in multiplication, અહીંયા તો 3 terms છે, but in case you have more than 3 terms in multiplication, like second question, here there are 5 terms, 2 terms in multiplication, 3 terms in division, plus there is a square root. ઓકે, સો એ ટાઈપની જ્યારે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનમાં વધારે ટર્મ્સ હોય એટ ધેટ ટાઈમ વી યુઝ લોગેરિધમિક ફંક્શન. વાય? બિકોઝ હિયર વી હેવ સ્ટડીડ ધેટ ઇફ મલ્ટિપ્લિકેશનની આપણે લોગ અપ્લાય કરીએ then we can write in the addition of that, means log m plus log n. તો જો આપણે મલ્ટિપ્લિકેશનમાંથી એડિશનમાં કન્વર્ટ કરી શકીએ તો એડિશનમાં તો ડિફરન્શિએશન ઇન્ડિવિજ્યુઅલનું થઈ શકે. ઓકે, તો અહીંયા જે ક્વેશ્ચન છે કે હિયર ધેર આર 3 ટર્મ્સ, કોમા બાય મિસ્ટેક છે, હિયર ધેર આર 3 ટર્મ્સ ઇન મલ્ટિપ્લિકેશન. લેટ ધીસ ફંક્શન વી વિલ એઝ્યુમ y, લેટ y ઇઝ ઇક્વલ્સ ટુ cos x, cos 2x, cos 3x. now on the both side we are applying logarithmic function. ઇક્વેશનની બે બાજુ આપણે લોગેરિધમિક ફંક્શન અપ્લાય કરીએ. so it is log y is equals to log of cos x into cos 2x into cos 3x. લેફ્ટ હેન્ડ સાઈડ log y as it is. now property of log, કે લોગની અંદર મલ્ટિપ્લિકેશનમાં જેટલી પણ ટર્મ્સ હોય એનો ઇન્ડિવિજ્યુઅલ લોગ આપીને એડિશનમાં લખી શકું. સો લોગેરિધમ ઓફ ફર્સ્ટ ટર્મ, લોગેરિધમ ઓફ સેકન્ડ ટર્મ, પ્લસ લોગેરિધમ log of third term. clear? so log y is equals to log cos x plus log cos 2x plus log cos 3x. જે 3 ટર્મ્સ તમારી પાસે મલ્ટિપ્લિકેશનમાં હતી એને મેં લોગ અપ્લાય કરીને ત્રણેયને શેમાં મેં કન્વર્ટ કરી નાખી? એડિશનમાં. નાવ વી વિલ ડિફરન્શિએટ બોથ ધ સાઇડ. હવે આપણે બે બાજુ ડિફરન્શિએશન કરશું, બરાબર. સો ડિફરન્શિએશન ઓફ log y, લોગનું ડિફરન્શિએશન 1/x, બરાબર, એ આપણે 5.2માં કર્યું હતું. ડિફરન્શિએશન ઓફ log x, લાસ્ટ 5.4માં પણ આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો હતો. ઓકે, ડિફરન્શિએશન ઓફ log x ઇઝ 1/x. હિયર ઇટ ઇઝ ટુ ધ બેઝ e. તો અહીંયા આપણે જ્યારે બે સાઈડ લોગ ફંક્શન અપ્લાય કર્યું ને ત્યારે બે બાજુ લોગ ટુ ધ બેઝ e જ અપ્લાય કરેલું છે. જ્યારે લોગેરિધમનો કોઈ બેઝ લખેલા ન હોય
તો ઇન સ્ટાન્ડર્ડ 12th તમારે એ એઝ્યુમ કરવાનું કે લોગેરિધમમાં બેઝ કંઈ ન હોય ધેન ઇટ ઇઝ ટુ ધ બેઝ ઈ. ઓકે, મેં બે સાઈડ લોગ અપ્લાય કર્યું છે તો મેં બે સાઈડ લોગ ટુ ધ બેઝ ઈ અપ્લાય કર્યું છે, પણ કાંઈ લખ્યું કાંઈ સ્પેસિફાઈ ન કર્યું એમ ઇટ ઇઝ ટુ ધ બેઝ ઈ. ઓકે, સો લોગ વાયનું ડિફરન્શિએશન 1/y by chain rule differentiation of y is dy by dx. Okay, log no differentiation 1/cos x. By chain rule you have to again differentiate cos x, so d by dx of cos x. The same log no differentiation 1/cos 2x. Differentiation of cos 2x by chain rule. Log cos 3x no differentiation 1/cos 3x. By chain rule you have to differentiate again log cos 3x. બરાબર. So 1/y સામે જાય તો y મલ્ટિપ્લિકેશનમાં, so y into cos x as it is, d by dx of cos x, d by dx of cos x, that is minus sin x, okay, minus cos 2x as it is, differentiation of cos 2x is minus sin 2x, and then again by chain rule you have to differentiate 2x, so d by dx of 2x. Okay, cos 3x as it is, differentiation of cos 3x is minus sin 3x, એટલે પ્લસ ટુ માઇનસ થઈ જશે, minus sin 3x, and by chain rule you have to again differentiate 3x because angle is not x, that is 3x, so differentiation of 3x, so that is a y, value of y, here it is value of y, y ની value में substitute કરી. Okay, sin x upon cos x tan x minus, here it is a printing mistake, there is no plus, that is minus. Same here, it is not, okay, minus में common ले लीधું, sorry, means it is plus. ઓકે, માઇનસ અહીંયાથી કોમન લઈ લીધું, અહીંયાથી કોમન લઈ લીધું, અને સેકન્ડ ટર્મ ક્યાં ગઈ? હા, અહીંયાથી પણ કોમન લઈ લીધું, એટલે -12 cos x cos 2x cos 3x, that is the value of y. Then sin x upon cos x is tan x, sin 2x upon cos 2x is tan 2x, and differentiation of 2x, that is 2, that you know. Okay, same, sin x upon cos 3x is tan 3x, and differentiation of 3x is 3. So that's your final answer. Now question number 2. Square root of x minus 1 into x minus 2 into x minus 3 divided by x minus 3 x minus 4 x minus 5. In case આપણે જો logarithmic function apply ન કરીએ તો square root means it is the to the power 1/2, means આખી જે ટર્મ્સ છે x minus 1 x minus 2 x upon x minus 3 x minus 4 x minus 5 raised to 1/2. તો આનું ડિફરન્શિએશન કેમ થાય? પાવર આગળ, 1/2 આગળ, બ્રેકેટ એઝ ઇટ ઇઝ, બ્રેકેટમાંથી એક માઇનસ, સોરી પાવરમાંથી એક માઇનસ, સો 1/2 minus 1 is minus 1/2. Then you have to differentiate this whole term, મીન્સ અહીંયા પાછું ડિવિઝન રૂલ લગાડવો પડે. ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમરેટરનું ડિફરન્શિએશન, માઇનસ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરનું ડિફરન્શિએશન, ન્યુમરેટરનું ડિફરન્શિએશન કરો ત્યારે પાછો 2નો પ્રોડક્ટ રૂલ, ડિનોમિનેટરનું ડિફરન્શિએશન કરો ત્યારે પાછો 3નો પ્રોડક્ટ રૂલ. સો ઇટ્સ અ વેરી લેન્ધી એન્ડ ટીડિયસ પ્રોસેસ. બરાબર, કે આ રીતે જો તમે ડિફરન્શિએશન કરો તો એ પ્રોસેસ બહુ જ લેન્ધી થઈ જશે. સો ધેટ્સ વાય વીલ અપ્લાય ધ લોગેરિધમિક ફંક્શન, ધેટ ઇઝ યોર વાય. બે સાઈડ મેં લોગેરિધમિક ફંક્શન એપ્લાય કર્યું. We applied log function on both the sides, so log y is equals to log of square root of this. Okay, now square root means square root ની બદલે આનો અમે લખી શકું whole bracket raised to 1/2. square root means whole raised to 1/2. હવે લોગેરિધમની પ્રોપર્ટી this one કે x નો જે પાવર હોય એ પાવર ક્યાં આવી જાય તો કે લોગની આગળ. બરાબર, અહીંયા પાવર 1/2 છે, એ પાવર 1/2 અહીંયા લોગની આગળ આવી ગયા. 1/2 લોગ બ્રેકેટ એઝ ઇટ ઇઝ. ઓકે, નાવ લોગની અંદર મલ્ટિપ્લિકેશનમાં ટર્મ હોય એમાં પ્લસ આવશે, ડિવિઝનમાં ટર્મ હોય તો માઇનસ આવશે. ઓકે, તો અત્યારે આપણે આને એક આખી ટર્મ કન્સિડર કરીએ અને આ 3 બ્રેકેટ્સને આખી ટર્મ કન્સિડર કરીએ. મીન્સ અહીં ડિવિઝન છે. બરાબર, તો લોગેરિધમિક ફંક્શન અંદર અપ્લાય કરો એટલે વચ્ચે માઇનસ આવશે, ડિવિઝન છે એટલે. સો લોગ ઓફ x minus 1 x minus 2 માઇનસ લોગ ઓફ x minus 3 x minus 4 x minus 5. આ ડિવિઝન છે એટલે મેં મારે વચ્ચે શું આવી ગયું તો કે માઇનસ. ઓકે, હવે આ લોગની અંદર બે ટર્મ મલ્ટિપ્લિકેશનમાં છે, તો અંદર મલ્ટિપ્લિકેશન હોય તો લોગેરિધમિક ફંક્શન જ્યારે સેપરેટ થાય ત્યારે વચ્ચે શું આવી જાય તો કે એડિશન. સો 1/2 log x minus 1 પ્લસ log x minus 2. ઓકે, આ બ્રેકેટ કંઈ કામનું નથી, બાય મિસ્ટેક છે.
logarithm of x minus 1 plus log of x minus 2 માઇનસ અહીંયા અંદર પાછી 3 ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં તો ત્રણેયમાં પ્લસ આવે પણ બાર માઇનસની સાઇન એટલે ત્રણેય કેવી થશે માઇનસ. સો માઇનસ log x minus 3 minus log x minus 4 minus log x minus 5. Okay, now we will differentiate on both the side with respect to x. So differentiation of log y is 1 upon y. Differentiation of y is dy by dx with the help of chain rule is equals to 1 by 2 as it is. Differentiation of log is 1 upon x minus 1. By chain rule you have to differentiate x minus 1 plus differentiation of log x minus 2 is 1 upon x minus 2. Okay, by chain rule you have to differentiate again x minus 2 minus differentiation of log of x minus 3 is 1 upon x minus 3. Chain rule you have to differentiate again x minus 3. Differentiation of log x minus 4 is 1 upon x minus 4. Now differentiation of x minus 4 minus 1 upon x minus 5. Differentiation of x minus 5. So differentiation of x minus 1, x minus 2, x minus 3, x minus 4, x minus 5 તો બધાનો ડિફરન્શિએશન 1 જ થશે. ઓકે, સો મલ્ટિપ્લિકેશનમાં 1 લખવાની કોઈ જરૂર નથી. 1 upon y, y સામે છે મલ્ટિપ્લિકેશનમાં, સો દેટ્સ y by 2. So 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5. આખો બ્રેકેટ એઝ ઇટ ઇઝ લખી નાખ્યો. ડિફરન્શિએશન બધાનું 1 થયું એટલે. ઓકે, હવે સોરી, now dy by dx is equals to 1 by 2 and what is your y? So that's your y. y ની વેલ્યુમાં સબસ્ટિટ્યુટ કરી and that bracket is as it is. So that's your final answer, dy by dx. Okay, question number 3. y is equals to log x to the log x to the power cos x, log x raised to cos x. હવે અહીંયા જોજો ખાસ મિસ્ટેક થશે. આપણે જે લોગની આ પ્રોપર્ટી ભણ્યા એમાં શું હતું કે log x રેસ ટુ n તો પાવર આગળ આવે, એક્સનો પાવર હોય તો. હવે અહીંયા જે પાવર છે એ આખા log xનો છે, મીન્સ એ પાવર આગળ ન આવે. મીન્સ વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ log x રેસ ટુ cos x. આ log x આખાનો પાવર છે તો આમાં cos x આગળ ન આવે, મીન્સ દેટ ઇઝ નોટ ઇક્વલ ટુ cos x ઇન્ટુ log x. દેટ ઇઝ નોટ ઇક્વલ ટુ. ઓકે, કારણ કે આ જે પાવર છે એ આખા log x નો પાવર છે. તો આખો પાવર હોય, આખાનો પાવર હોય તો એ બે પાવર આગળ આવે નહીં. પાવર ક્યારે આગળ આવે તો કે લોગની જે વેલ્યુ હોય, લોગ સાથે જે વેલ્યુ હોય એનો પાવર હોય તો એ પાવર આગળ આવે. બરાબર, મીન્સ અહીંયા પાવર આગળ આવશે નહીં. તો આપણે શું કરશું તો કે આ જે ફંક્શન છે એમાં હું બે સાઈડ લોગ અપ્લાય કરું. અહીંયા જે પાવર, અહીંયા જે આ ફંક્શન છે એમાં હું બે સાઈડ લોગ અપ્લાય કરું. બરાબર, તો શું થશે જો log y that is equal to log of log x to the power cos x. log of log x to the power cos x. હવે આ જે છે આ log માટેની વેલ્યુ થઈ ગઈ. આ log x છે that is the value of this log. બરાબર, એ વેલ્યુનો પાવર, તો એ પાવર તમારા આ લોગની આગળ આવે વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર્ટીઝ ઓફ લોગ. બરાબર, તો આ cos x છે એ લોગની આગળ આવે એટલે મેં બે સાઈડ લોગ અપ્લાય કર્યું. સો દેટ ઇઝ log y ઇઝ ઇક્વલ્સ ટુ, જો આ cos x આગળ આવે તો દેટ ઇઝ cos x ઇન્ટુ log ઓફ log x. મીન્સ યુ હેવ ટુ ટર્મ્સ, યુ હેવ ટુ ફંક્શન્સ. વન ઇઝ cos x એન્ડ સેકન્ડ વન ઇઝ log ઓફ log x. ક્લિયર? તો અહીંયા મેં એક સ્ટેપ, આ વચ્ચેથી એક સ્ટેપ સ્કીપ થઈ ગયું છે, એ સ્ટેપ તમને મેં અહીંયા ગણી દીધું છે. બરાબર, કેલ્ક્યુલેશન એ સ્ટેપની અહીંયા છે કે બે સાઈડ લોગ અપ્લાય કર્યા. સો વી ગેટ ધીસ સ્ટેપ. નાવ ધ cos x, જે આ લોગની જે વેલ્યુ છે એનો પાવર છે એ પાવર લોગની આગળ આવ્યો. સો દેટ ઇઝ log y ઓફ log y ઇઝ ઇક્વલ્સ ટુ cos x ઇન્ટુ log ઓફ log x. ક્લિયર? નાવ differentiate with respect to x on both the sides. So differentiation of log y is 1 upon y. With the help of chain rule, differentiation of y is dy by dx.
here there are two functions in multiplication, so we have to use product rule. Differentiation of first term, second term as it is, differentiation of first term, second term remains as it is, plus first term remain as it is, differentiation of second term, that is your product rule. Okay, so 1 upon y dy by dx, differentiation of cos x is minus sin x, second term remains as it is, that is log of log x remains as it is, plus cos x as it is, differentiation of log x. Here again you have to use chain rule. First differentiation of this log, so differentiation of log is 1 upon x, so differentiation of log x means log સાથે આ value છે, so differentiation of log x is 1 upon log x, that is differentiation of this log. Okay, and with the help of chain rule again you have to differentiate this log x, so d by dx of log x. So dy by dx is equals to y સામે જાય multiplication માં, so y into minus sin x into log of log x as it is, plus cos x upon log x, cos x upon log x, and differentiation of log x is again 1 upon x. Clear? Put the value of phi, that is log x raised to cos x, sin x, sorry આ ટર્મ મેં પહેલાં લખી છે, that is cos x upon x into log x minus sin x into log of log x, that is as it is. So that's your final answer. Next question number 4, x raised to x minus 2 raised to sin x. હવે અત્યાર સુધી જે ત્રણ ક્વેશ્ચન જોઈએ, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, અહીંયા 3 ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં, અહીંયા there are many terms, means 5 terms are in multiplication and division. Here one term, but that is x raised to x type, means function raised to other function. At that time we have to use logarithm. Next, here it is 2 terms, but both the terms are in subtraction. બરાબર, તો જ્યારે બે ટર્મ્સ એડિશન અને સબટ્રેક્શનમાં હોય અને કોઈ પણ એક ટર્મ or both the terms, any one term or both the terms, if it is like this, means variable raised to variable, x raised to x, x raised to sin x, x raised to cos x, log x raised to cos x, anything, minus 2 raised to sin x. Okay, તો જ્યારે બે ટર્મ આ રીતે એડિશન કે સબટ્રેક્શનમાં હોય, એટ ધેટ ટાઈમ તમારે બે ટર્મને અલગ અલગ એઝ્યુમ કરી લેવાની. લેટ ફર્સ્ટ ટર્મ ઇઝ u and second term is v. Okay, first term is u and second term is v. So y is equals to, you get u minus v. If you differentiate with respect to x on both the sides, so that is dy by dx, that is equals to differentiation of u is du by dx, and differentiation of v is dv by dx. That is your equation number 1. Now you have to find two values, that is du by dx and dv by dx. Okay, so first for du by dx, let's start with this u. Here it is u is equals to x raised to x. જ્યારે એક્સરસાઇઝ 5.2 આપણે સ્ટાર્ટ કરી હતી, મેં ફોર્મ્યુલાઝ બધી કરાવી હતી, ત્યારે મેં તમને બે ફોર્મ્યુલાઝ કીધી હતી. એક ફોર્મ્યુલા, that is x raised to n. Here it is base variable, power is constant. X raised to n, base is variable, power is constant. And second formula is a raised to x. Here base is constant, power is variable. બરાબર, એકમાં બેઝ કોન્સ્ટન્ટ, પાવર વેરિયેબલ, બીજામાં પાવર કોન્સ્ટન્ટ, બેઝ વેરિયેબલ. ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે બે વેરિયેબલ હોય ત્યારે શું કરશું ને એ આપણે આગળ ભણશું. સો હિયર ઇટ ઇઝ, that is x raised to x means power and base both are variable, power and base both are variable. So we will use logarithmic function again, apply a log function on both the sides, so that is log u is equals to log, બે સાઈડ ઓફ લોગ અપ્લાય કરું એટલે રાઇટ હેન્ડ સાઈડ આ રીતે થશે, log of x raised to x, log of x raised to x. ઓકે, હવે આ લોગની વેલ્યુ છે x, એનો પાવર x છે, તો એ પાવર લોગની ક્યાં આવે તો કે આગળ. સો વી કેન રાઇટ log u is equals to x log x. Okay, now differentiate with respect to x on both the sides. So differentiation of log u is 1 upon u, differentiation of u by chain rule it is du by dx. Here it is multiplication rule, differentiation of first term, second term remain as it is, plus differentiation of second term, first term remain as it is. So differentiation of x is 1, log x as it is, x as it is, differentiation of log x is 1 upon x. And u જે 1 upon u હતું સામે જાય તો મલ્ટિપ્લિકેશનમાં value of u, we substitute the value of u, that is x raised to x. 1 into log x is log x, x cancel, so that is 1. So
So that is your du by dx. That is equation number 2. Sorry, બે સેમ જ છે બરાબર. આ લખો કે આ લખો, both are the same things. log x du by dx is equals to x raised to x 1 plus log x. Now start with second, that is v, that is small v, not capital V. V is equals to 2 raised to sin x. Okay, so log v is equals to sin x into log 2. બે સાઈડ log લગાડું, પાવર આગળ. Now 1 upon v du by dx, log 2 d by dx of sin x. Log 2 is constant, so you have to only differentiate sin x. So du by dx is equals to v સામે છે તો v into log 2, differentiation of sin x is cos x. Value of v is 2 raised to sin x cos x log 2. Okay, હવે આ જ ડિફરન્શિએશન બીજી રીતે પણ થાય. Here it is 2 raised to sin x. V is equals to 2 raised to sin x. So du by dx is equals to, without the use of logarithmic function we can differentiate directly. Here see this formula, a raised to x is equals to a raised to x into log a. A is constant, x is variable. Same here, 2 is constant means base is constant, power is variable. So no differentiation, a raised to x log a means 2 raised to sin x into log 2. But instead of x, here it is sin x. So by chain rule you have to again differentiate sin x. Chain rule થી તમારે પાછું sin x ને differentiate કરવું પડે. So differentiation of sin x is cos x. So that's your answer. d by dx is equals to 2 raised to sin x log 2 cos x. 2 raised to sin x log 2 cos x. Okay, so જ્યારે power or base બેમાંથી એક constant હોય at that time you can differentiate directly. So 2 raised to sin x નું આપણે differentiation આ રીતે directly કરી શકીએ without the use of log. બરાબર. So you can use any method with the help of log or without the help of log. Answer will remain same, that is 2 raised to sin x log 2 into cos x. So that's your d by dx, equation number 3. બરાબર. ઇક્વેશન 1, 2 અને 3 નો યુઝ કરીએ મીન્સ du by dx અને du by dx ની વેલ્યુ ઇક્વેશન 2 અને 3 માંથી હું ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરું. સો ધેટ્સ યોર આન્સર. dy by dx is equals to this. Simply substitute the value of du by dx and du by dx. So that your question number 4. હવે ઓકે, આ એક્સરસાઇઝ થોડીક લેન્ધી છે બટ what we will do, આપણે આ એક્સરસાઇઝના 3 લેક્ચરમાં ડિવાઈડ કરશું બિકોઝ લોગેરિધમિક ફંક્શનનો તમારે અત્યાર સુધી યુઝ નથી આવ્યો એટલે એની પ્રેક્ટિસની પણ જરૂર છે અને सम्स પણ થોડા લેન્ધી છે. તો ક્વેશ્ચન નંબર 4 સુધી આપણે 1, 2, 3 અને 4 એ આજના લેક્ચરમાં મેં લીધું છે. સેકન્ડ લેક્ચર કાલે જ મૂકીશ બરાબર, અને ડે આફ્ટર ટુમોરો થર્ડ લેક્ચર મીન્સ ટીલ ડે આફ્ટર ટુમોરો વી વિલ કમ્પ્લીટ ધીસ એક્સરસાઇઝ. બટ આ એક્સરસાઇઝમાં બધા જ ક્વેશ્ચન્સ તમે લેક્ચરમાં જોઈ લ્યો, ધેન ઓલ ધ ક્વેશ્ચન જે મેં ક્લાસ અત્યારે અહીંયા લેક્ચરમાં કરાવ્યા છે એ અને નથી કરાવ્યા એ પ્લસ એક્ઝામ્પલ્સ એ બધા ક્વેશ્ચન્સ તમારે બાય યોર ઓન સેલ્ફ જાતે ટ્રાય કરવાના છે બરાબર, કારણ કે આ એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. આ એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી વધારે છે બરાબર. એટલે લોગનો યુઝ કરતાં શીખવાનો છે, પાવરનું ડિફરન્શિએશન કરતાં શીખવાનું છે, મલ્ટિપ્લિકેશન ડિવિઝન રૂલનો પણ યુઝ થશે. તો આપણે આ એક્સરસાઇઝ સ્લોલી જઈશું થોડાક બરાબર. તો આજના લેક્ચરમાં હું ખાલી 4 જ ક્વેશ્ચન કરાવ્યા, 1, 2, 3 એન્ડ 4 ક્વેશ્ચન્સ આપણે ખાલી કર્યા છે. આ બધા ક્વેશ્ચન્સ તમે જોઈ લ્યો બરાબર. જોઈ લીધા પછી જાતે ટ્રાય કરો બરાબર. એટલે આજે આખા દિવસમાં તમારે આટલી જ પ્રેક્ટિસ કરવાની છે. મોસ્ટલી બધા ક્વેશ્ચનની પેટર્ન સેમ છે બરાબર, ખાલી લેન્થ વધી જશે બરાબર. મોસ્ટલી બધા ક્વેશ્ચનમાં 2 ટર્મ્સ હશે, બેને યુ અને વી મારે એઝ્યુમ કરવાની થશે, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્શિએશન કરવાનું થશે, એ જ પેટર્ન છે બટ ક્વેશ્ચન્સ આર લેન્થી બરાબર. તો આજે હું ખાલી અહીં સુધી લઉં છું ટીલ ક્વેશ્ચન નંબર 4. એની પ્રેક્ટિસ કરી લ્યો, પછી કાલે બીજો હું લેક્ચર મૂકીશ. જો તમે કહેશો તો કાલના લેક્ચરમાં આખી એક્સરસાઇઝ પૂરી કરાવી દઈશ, મને સાંજે મેસેજ કરી દેજો બરાબર. અને જો તમે કહેશો તો વી વિલ ડિવાઇડ ધીસ એક્સરસાઇઝ ઇન 3 લેક્ચર્સ. દેટ ઇઝ ફર્સ્ટ લેક્ચર, કાલના લેક્ચરમાં બીજા 4 કે 5 સમ, પછીના લેક્ચરમાં બીજા 4 કે 5 સમ. અને જો તમને એમ થાય કે થઈ જાય એમ છે બરાબર કે આજે આ વહેલું થઈ ગયું
તો આપણે કાલના લેક્ચરમાં આખી એક્સરસાઇઝ પૂરી કરી દઈશું. બરાબર, મને મેસેજ એ પ્રમાણે કરી દેજો. ઓકે, થેન્ક યુ.